પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો નાનો ભાઈ, ના એ મોટો ભાઈ છું, મેઘાણી સર. સ્વાગત છે તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે સ્વાધ્યાય 3.2 શીખવાના છીએ. પહેલા પ્રશ્નમાં 2 દાખલા છે. હું ગેરંટી આપી દઉં તમને, પહેલી પરીક્ષામાં 2માંથી 1 દાખલો પૂછાય. ન પૂછાય ને તો તમારો અસ્ત્ર અને મારો ટકો. ડન ને? ચલો શરૂ કરીએ. શું કીધું? નીચેની આકૃતિમાં એક શોધો, ગોતી લઈએ. આપણને આકૃતિ આપી છે. આમાં x એટલે 12, એટલે 12નો ખૂણો ગોતવાનો છે. 12નો ખૂણો હોય એને કહેવાય બહિષ્કોણ. તો યાદ રાખો કે બહિષ્કોણનો સરવાળો 180 થાય. જો અહીંયા લખું છું, બહિષ્કોણનો પહેલો દાખલો આપણે શરૂ કરી દઈએ. બહિષ્કોણનો સરવાળો કેટલો થાય? 180 નહીં ભાઈ, 360 થાય. 180 નહીં હો બાપા, લ્યાવ, 360 થાય. 360. હવે જો આપણે અહીંયા જોઈએ, આપણને અહીંયા 3 ખૂણા આપ્યા છે. પહેલો ખૂણો 125 અંશનો, ટંટણાન મૂકી દો. બીજો ખૂણો પાછો 125 અંશનો, ટંટણાન મૂકી દો. ત્રીજો ખૂણો જગતની માલિપા, ત્રીજો ખૂણો x આપેલ છે, તો બરાબર કરીને 360. હવે આપણે આ x ગોતવાનું છે. તો એમ કહેવાય કે તમારે 125 વત્તા 125 કરો એટલે 250 થાય, અને 250 વત્તા x બરાબર 360 થાય. અને એમ કહેવાય કે આ 250 પ્લસ છે, જગતની માલિપા આવે તો માઇનસ, તો x બરાબર 360 માઇનસ 250, એટલે આપણને જગતની માલિપા જવાબ મળી જાય. બાપલિયાવ, 360 માઇનસ 250 કરો તો અહીંયા 6 માંથી 5 જાય એટલે 1, ને 3 માંથી 2 જાય એટલે 1, એટલે જવાબ મળે 110 અંશ. સમજમાં આવ્યું? તો કાંઈ નહીં, 12 ગમે એટલા ખૂણા હોય એનો સરવાળો 360 જ થાય. યાદ રાખજો, 12 ગમે એટલા ખૂણા હોય, 3 હોય તોય, 4 હોય તોય, 5 હોય તોય, 6 હોય તોય કેટલા થાય? 360 જ થાય એનો સરવાળો. તો બહિષ્કોણનો સરવાળો 360 થાય. પેલો 125, બીજો 125, ત્રીજો x. એટલા માટે આપણે 125 250 પ્લસ આ બાજુ એટલે માઇનસ 360 માંથી 250 જાય એટલે 110. પતી ગયું? પતી ગયું? હે આને પતી ગયું? હે આને પતી ગયું? બીજો દાખલો હાલો. બીજા દાખલામાં જો ભાઈ, સેમ વસ્તુ લખવાનું. બહિષ્કોણનો સરવાળો કેટલો થાય ભાઈ? બહિષ્કોણનો સરવાળો 360 અંશ થાય ભાઈ. થાય કે નહીં? તો કેટલા ખૂણા આપ્યા? જોવા બાપલિયા, અહીંયા કાટખૂણો આપ્યો. કાટખૂણો એટલે 90 ડિગ્રી થાય, 90 અંશ થાય. હે ને? એ જાતું નહીં. અહીંયા જો કાટખૂણો દેખાય, પીપી, એટલે આ કેટલા ડિગ્રી થયું? 90. હે ને? પછી અહીંયા જો, અહીંયા પણ છો, આ એક કાટખૂણો છે, ટીટી. આ બાજુ કાટખૂણો હોય, આ 90 હોય અંદર, તો 12 કેટલા હોય? 90 જ હોય બાપલિયા. હાલો હવે દાખલો કરીએ, અને આપણે આ એક શું કરવાનું છે? ગોતવાનું છે. ગોતી લઈએ ભાઈ. હાલો પહેલાં આપણે કરી નાખીએ મસ્ત. જો અહીંયા પહેલાં 90 થી શરૂઆત કરીએ. 90, કોઈને કાંઈ ન કહેવું. 90 વત્તા આ કેટલા છે? 60. ઝૂમ કરું, ઝૂમ બરાબર ઝૂમ. લ્યો મસ્ત ઝૂમ થઈ ગયું. હાલો 60. ટંટણાન. પેલો ખૂણો 90, બીજો ખૂણો 60, ત્રીજો 12નો ખૂણો 90. ટન. આ x કાકા ગોતવાના. ટન. 70 કાકા ચોથા અને 5માં છે ભાઈ. ઇઝ ઇક્વલ ટુ 360. ગમે એટલા હોય, બીવાનું નહીં, 360 જ હોય. સમજાણું કે નહીં? 5 ખૂણા હોય, 3 ખૂણા હોય, 2 ખૂણા હોય, 2 તો ન હોય, ટૂંકમાં 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય, 12 બધાય ખૂણાનો સરવાળો 360 જ થાય. કોઈને કહેવાનું નહીં હો. હાલ આગળ. તો આપણે કેટલા થયા? 1 2 3 4 5. જો જોઈ લેવાનું, 1 2 3 4 5. આ અંદરના 90 નહીં લખવાનું, એ તો સમજાવવા માટે લખ્યું હતું. ઓકે, હવે સરવાળો કરો. હું અભણ, ભૂલચૂક લેવી દેવી ધ્યાન રાખો. જવાબ સાચો છે કે નહીં મારો કોમેન્ટમાં કહેજો. 90 ને 60 150 બરાબર છે સાહેબ. 150 90 કરો એટલે 240 બરાબર છે સાહેબ. એમાં તમે 70 નાખો, 240માં 70 નાખો એટલે 310 વત્તા x બરાબર 360. હજી એકવાર સરવાળો કરી નાખ્યો ને કે ભગો થઈ જાય. 9 ને 9 18, 18માં 6 નાખો એટલે 24, 24માં 7 નાખો એટલે 31 થઈ ગયા. 310 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો x બરાબર પીપી 360 માઇનસ 310.
એટલે તેથી એક્સનો જવાબ આવે 50, કારણ કે 360માંથી 310 જાય એટલે 50 અંશ વધે. વાર્તા થઈ ગઈ પૂરી. એક્ઝામમાં 2 દાખલા પૂછાવાના, 2માંથી 1 તો પૂછાય જ ત્યાં, અને 2 પૂછાઈ ગયું. યો 2 દાખલા આવડવા જોઈએ, કાંઈ અઘરું નથી. મોસટ આઈએમપી છે. કેવું છે? મોસટ આઈએમપી. ડન છે દીકરાઓ? ઓકે, આગળ વ્યા જઈએ. ભાઈ તમે લોકો હજી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે? હજી ડાઉનલોડ નથી કરી? તમને ખબર જ નથી? એ ભાઈ, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ધોરણ 8 બિલકુલ ફ્રી છે, બધા વિડીયો મફતમાં જોવાના છે. અને ધોરણ 9 અને 10માં આપણે લાઈવ લેક્ચર શરૂ કરીએ છીએ, 11 અને 12માં લાઈવ લેક્ચર શરૂ કરીએ છીએ. મજો પડી જાય ને જગો મગો થઈ જાય. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન સાથે જોડાવ, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. હાલો, બીજો પ્રશ્ન. નીચે પ્રમાણેની બાજુ ધરાવતા નિયમિત બહુકોણનું માપ શોધો. હવે નિયમિત બહુકોણનું માપ ગોતવાનું છે. નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ. બહિષ્કોણનું માપ એટલે આપણે જે છે એક સૂત્ર યાદ રાખવાનું છે. શું? નિયમિત હોય, નિયમિત આપણે હમણાં શીખ્યા હતા આના પહેલાના સ્વાધ્યાયમાં 3.1માં. નિયમિત બહુકોણ કોને કહેવાય દીકરાઓ? યાદ રાખો મારા દોસ્તો, હજી એકવાર સમજાવું. અગર કોઈ ત્રિકોણ છે તો એની ત્રણેય બાજુ હરખી, ત્રણેય ખૂણાય હરખા, નિયમિત બહુકોણ છે. અગર એ 4 બાજુવાળું છે તો એ ચોરસ, ચારેય બાજુ હરખી, ચારેય ખૂણાય હરખા, તેને નિયમિત કહેવાય. સમજાણું કે નહીં? તો નિયમિતમાં ખૂણા અને બધાય ખૂણાનું માપ હરખું હોય, બધી બાજુનું માપ હરખું હોય. તો જુઓ, નીચે પ્રમાણે બાજુ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ શોધો. તાનું એક સૂત્ર છે. શું સૂત્ર છે? કોઈને કહેવાનું નહીં. જો ધ્યાન રાખો. આપણે, હું અહીંયા લખું છું બાજુનું માપ ઇઝીમાં ઇઝી ટેકનિક કરાવું છું, ગુણ્યા બહિષ્કોણનું માપ બહિષ્કોણનું માપ બરાબર 360. આ સૂત્ર છે. ઘણી વખત બાજુ આપી હોય તો બહિષ્કોણ ગોતવાનું કીધું હશે. ઘણી વખત બહિષ્કોણ આપ્યું હોય તો બાજુનું માપ ગોતવાના છે. ટૂંકમાં આ 2માંથી 1 આપ્યું હશે, એક ગોતવાના છે. આ દાખલામાં આપણને બાજુના માપ આપ્યા છે અને આ ગોતવાનું છે. ડન છે? ઓકે, આ સૂત્ર યાદ રહેશે ભાઈ. દાખલા નંબર 1 ભાઈ, આને ઉપર લઈ લો, જગતની માલિપા લઈ લો. આને હાઈલ ભાઈ હાઈલ, જગ્યા ન રાખ. અમારી આગળ જગ્યાની બહુ કટાકટી છે, આપણે આને પાછું કોપી કરી લઈએ. એટલે મારે આગળ ખાલી આમ પેસ્ટ કરવાની રહે, હે ને? કોપી. હાલો ચલો, તો આપણને અહીંયા બાજુ આપી છે અને બહિષ્કોણ ગોતવાના છે. પેલો દાખલો પીપી એ. કેટલી બાજુ આપી? 9 બાજુ આપી, તો બાજુની જગ્યાએ લખી નાખવાના 9 ગુણ્યા બાજુનું માપ ન હોય, બાજુની સંખ્યા આવે. ભાઈ અહીંયા એક ભૂલ પડી, બાજુની સંખ્યા. હા, માપ નહીં ભાઈ, બાજુની સંખ્યા. બાજુની સંખ્યા કેટલી છે? 9. ઓકે, બહિષ્કોણનું માપ એ તો આપણે ગોતવાનું છે. હાલો થઈ ગયું ભાઈ 360. એમ ન એ જગતની માલિપા આ બહિષ્કોણનું માપ ગોતવાનું છે. તો આ 9 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર, હે ને? આ ગુણાકાર છે, આ બાજુ આવે તો શું થાય? ભાંગાકાર થાય. એટલે બહિષ્કોણનું માપ બરાબર બહિષ્કોણનું માપ બરાબર 360/9. 9 ચોક 36 ને પાછળ 0 એમ. એટલે જવાબ આવ્યો 40 અંશ. કેટલા ભાઈ? 9 ચોક 36, પાછળ મીંડું એમ નામ 40 અંશ મૂકી દેવાના. સમજાય ને? હાવ હેલું છે. આવી જ રીતના બીજો દાખલો આપણે પાછું લખીએ ભાઈ સૂત્ર. બાજુની સંખ્યા ટન ગુણ્યા બહિષ્કોણનું માપ ટન બરાબર 360 ટન. હવે બીજામાં હું કીધું? બીમાં 15 બાજુ છે બાપ. તો 15 બાજુ છે તો જગતની માલિપા બાજુની સંખ્યા છે અહીંયા 15 મૂકવાના. અને એ આ આમને મૂક દેવાના, કારણ કે આ તો આપણે ગોતવાના જ ને બાપલ્યા. એને બાપલ્યા બરાબર 360 એમને. અને એમ કહેવાય કે આ 15 ધક કરતું આ બાજુ આવે એટલે ગુણાકારમાંથી આવી જાય ભાંગાકારમાં, હે ને? તો આપણને મળી જાય જવાબ બહિષ્કોણનું માપ મળી જશે હવે, હે ને? હાલો, તો હવે ભાંગાકાર કરવો પડે. 15ના ઘડિયામાં 360 ક્યારે આવે એ તમને નથી ખબર સાહેબ, તો ભાંગાકાર કરો. 360 ભાંગ્યા 15
15 એકા 15 બોલો મારા બંદર નહીં ભાઈ બંધો. 15 એકા 15 15 દુ 30. 6 માંથી 0 જાય એટલે 6 3 માંથી 3 જાય એટલે 0 ને ઉપરથી ઉતાર્યો 0 અને 15 ચોખ્ખું ધાર 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 કરતું થઈ જાય 60 એટલે જવાબ આવે 24. કેટલો જવાબ આવે? પીપી 24 અંશ. સમજાણું કે નહીં? 24 અંશ. અંશ મૂકવાનું કારણ કે આપણે બહિષ્કોણનું માપ ગોતીએ એટલે ખૂણો હોય ને અંશ આવે. પણ જો બાજુની સંખ્યા ગોતતા હોય તો એમાં અંશ આવે નહીં. 2 પ્રશ્ન પૂરા. ટંટણાન છે ને હાવ હેલું કાંઈ અઘરું નથી. જો આવી જ રીતના આખું ગણિત ભણવા માંગતા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખવાનું, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રોને બધાને મોકલી દો. જેટલાને ફેસબુક બનાવે છે ને બધાને મેલ દો. અને હા, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું તો ભૂલવાનું જ નથી. ન કરે ને મારા પેન્ટેડ ડાઉનલોડ કરો. ઓકે, એના પછી પીપી આવી જા ભાઈ. આવડો આ દાખલો. એક નિયમિત બહુકોણની કેટલી બાજુ હોય? આમાં બાજુ ગોતવાની છે અને દરેક બહિષ્કોણનું માપ 24 અંશ આપ્યું છે. હો ભાઈ, આ 249 ન હોય, 24 અંશ થાય. તો એ જ સૂત્ર મૂકવાનું. આની પહેલાના દાખલામાં આપણે ખૂણાનું માપ ગોતતા હતા, બાજુ આપેલી હતી. આ દાખલામાં આપણને ખૂણાનું માપ આપ્યું છે અને કેટલી બાજુ ગોતવાની. સૂત્ર તો એ જ આવે ને. સૂત્રમાં શું ફરક પડે? કાંઈ નહીં. શું સૂત્ર હતું? તો કે બાજુની સંખ્યા બરાબર ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360 અંશ. માર્ક્સ કાપી નાખ્યા બાપા, મૂકતા રહેજો. બાજુની સંખ્યા એ તો આપણે ગોતવાની છે એટલે એમને બાપ. એને બાપ એવું કહેવાય કે બહિષ્કોણનું માપ કેટલું આપ્યું? 24 અંશ આપ્યું. 24 અંશ ટંટણાન બરાબર 360. હવે આ 24 ગુણાકાર છે. આમ આવે તો ધાર 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 કરતા આમ આવે એટલે ભાંગાકાર થાય. તો બાજુની સંખ્યા બરાબર બાજુની સંખ્યા ટન 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 360 છેદમાં 24. હવે કરો ભાંગાકાર. 24 એકા 24, 24 દુ 48 વધી જાય ને તો 24 એકા 24, 6 માંથી 4 જાય 2, 3 માંથી 2 જાય એટલે 1 ઉપરથી ઉતારો 0. 24 પંચા 120 ટન 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 એટલે જવાબ કેટલો આવે? 15 અંશ. જવાબ કેટલો આવે? અંશ નો આવે, ખાલી 15 આવે. હાશ, આગળ ભગો થઈ જાત. સાહેબ અંશ કેમ નો આવે? બાજુની સંખ્યા છે, સંખ્યામાં અંશ ન હોય. ખૂણાનું માપ હોય, બહિષ્કોણનું માપ હોય, અંતર્મુખનું માપ હોય, કાંઈ પણ ખૂણાનું માપ હોય ને તો અંશ આવે. આવી ભૂલ તમારે ન પડી જાવ. મેં ચાય કરીને ભૂલ કરી હતી, તમને શીખવાડવા હાટું. કારણ કે અમે જ્યારે ઓફલાઈન ભણાવીએ ત્યારે અમે જોઈએ કે વિદ્યાર્થીઓ આવી ભૂલ કરતા હોય છે. હે ને? ખોટા આપણા માર્ક્સ કપાવવા દેવા ભાઈ, તો આ ધ્યાન રાખવાનું. હાલો બાપલ જાઓ. એને પછી દાખલો. ચોથો દાખલો શું કીધો ભાઈ? એક નિયમિત બહુકોણની કેટલી બાજુ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 અંશ થાય. આપણે બાજુનું માપ ગોતવા, બાજુ કેટલી બાજુ ગોતવાની છે ને? કેટલી બાજુ? હમણાં જ સૂત્ર મૂક્યું હતું. શું સૂત્ર હતું? બાજુની સંખ્યા બરાબર, પણ આમાં એક ટ્વિસ્ટ છે. બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બહિષ્કોણનું માપ બરાબર 360. 1 મિનિટ. એ સાહેબ, અહીંયા તો બહિષ્કોણ છે. આપણને દાખલામાં તો બહિષ્કોણ આપ્યું જ નથી, આપણને અંતઃકોણ આપ્યું છે. તો શું કરવાનું? તો કાંઈ નહીં, બહિષ્કોણ ગોતવાનું. કેમ ગોતવાનું? એક સૂત્ર છે. શું સૂત્ર છે? અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180. હેને? આ સૂત્ર યાદ રાખજો. જો આપણને અંતઃકોણ આપ્યું હોય તો આપણે બહિષ્કોણ ગોતવું પડે. તો અંતઃકોણ કેટલું આપ્યું? 165 લખી નાખો, ઠપકારી દો. વત્તા બહિષ્કોણ એમને ટંટણાન તોડો 165 પ્લસ છે. જગતની માલિપા આવે તો માઇનસ, પ્લસ છે આમ આવે તો માઇનસ, તો બહિષ્કોણ મળી ગયા. પીપીપ 180 માઇનસ 160. આ પ્લસ છે
આ બાજુ આવે તો માઇનસ, ગુણાકાર હોય તો ભાગાકાર થાય, પ્લસ હોય ને આ બાજુ આવે તો માઇનસ થાય. 180 માંથી 165 જાય એટલે વધે કેટલા? 15. પણ અહીંયા કોણ છે? ખૂણો છે. ખૂણો છે એટલે અંશ આવે 15 અંશ. તો હવે આપણે બહિષ્કોણ મળી ગયું. તો કે હા, તો સૂત્રમાં મૂકી દો તો આપણે બાજુની સંખ્યા મળી જશે. બાજુની સંખ્યા, ઓય ભાઈ, બાજુની સંખ્યા ગુણ્યા આપણે કે બહિષ્કોણ કેટલું? 15 બરાબર 360 ડિગ્રી. ડિગ્રી દીકરી નહીં, ઓય ડિગ્રી. હવે આ 15 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. તો બાજુની સંખ્યા બરાબર, બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા 15. કરી નાખો ભાગ્યાકાર. હાલો ભાઈ, ટંટણાણ 360 ભાગ્યા 15. 15 એકા 15 ને 15 દુ 30. 6 વધ્યા, ઉપરથી ઉતાર્યા 0. 15 ચોખ્ખું 60. કેટલો જવાબ આવે? તો કે 24 બાજુ હોય. આમાં ડિગ્રી નહીં લખવાનું, અંશ નહીં લખવાનું, કારણ કે બાજુની સંખ્યામાં અંશ ન આવે. ઓકે, હવે 5મો પ્રશ્ન આપણે જોઈએ. એ બરાબર એવો નિયમિત બહુકોણ શક્ય છે? આ પેન તો સીધી પકડાઈ ગઈ. એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેના દરેક બહિષ્કોણનું માપ 225 નહીં, સોરી, 22 ડિગ્રી હોય. આ 5 નથી હોય, 22 ડિગ્રી હોય. શું આવો કોઈ નિયમિત બહુકોણ શક્ય છે કે જેનું બહિષ્કોણનું માપ 22 ડિગ્રી? કેમ ખબર પડે? આપણે ઓલું સૂત્ર મૂકી દઈએ. આપણે હમણાં સૂત્ર જોયું હતું ને કે બાજુની સંખ્યા બરાબર, બાજુની સંખ્યા બરાબરની સાહેબ ગુણ્યા બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ, બહિષ્કોણનું માપ બરાબર 360 અંશ. ઓકે, જો બાજુની સંખ્યાનો જવાબ મળી જાય તો શક્ય હશે, બરાબર ને? અહીંયા આપણે શું લેવાનું ભાઈ? તો કે બહિષ્કોણનું માપ, બહિષ્કોણનું માપ, બહિષ્કોણનું માપ બરાબર કેટલા લેશું આપણે? 22 ડિગ્રી લેવાનું છે. ઓકે, લઈ લઈએ. હાલો ભાઈ, બાજુની સંખ્યા એમ નામ, બાજુની સંખ્યા એમ નામ ગુણ્યા બહિષ્કોણનું માપ કેટલું છે? તો કે એ તો 22 ડિગ્રી છે. લખો 22 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 360 ડિગ્રી. 22 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. ઓકે, ત્યાં લખીએ ભાઈ બાજુની સંખ્યા બરાબર, બાજુની સંખ્યા બરાબર હે ને 360 એના છેદમાં 22. 360 ના અડધા 180, 22 ના અડધા 11 હે ને? તો આપણને જવાબ કેટલો મળ્યો? 180 છેદમાં 11. હવે તો કે હવે આનો કાંઈ 11 ના ઘડિયામાં કે 180 ન આવે, અને કદાચ આપણે ભાગાકાર કરીએ ને તોય શેષ વધે, છેદ ન ઉડે. દેખાડું? જો દેખાડું. 180 ભાગ્યા 11 હે દીકરાઓ? 11 એક 11, હાથ વધ્યા, ઉપરથી ઉતાર્યો 0. 11 છ 66 ને વધી 4 શેષ. ભાગાકારનો જવાબ નથી આવતો, શેષ વધે છે. મતલબ આ અપૂર્ણાંકમાં જવાબ આવ્યો. કેમ આવ્યો? અપૂર્ણાંકમાં. તો જ્યારે બાજુની સંખ્યા જે હોય, તમે કોઈ દિવસ બાજુ અડધી હોય, આમ ત્રિકોણ દોરો તો એકે આમ ત્રિકોણમાં એકે બાજુ અડધી હોય ન હોય ને? બધી બાજુ કેવી હોય? આખી જ હોય ને? એમ કોઈ પણ બહુકોણ હોય બરાબર, તો એની બાજુ આખી જ હોય. કોઈ દી અપૂર્ણાંકમાં કે પોઈન્ટમાં અડધી કોઈ દી હોય નહીં. ટૂંકમાં અપૂર્ણાંકમાં બાજુની સંખ્યા ન હોય. અપૂર્ણાંકમાં બાજુની સંખ્યા એટલે હું તમને ખાલી આઈડિયા આપું છું ભાઈ. માનો કે એક ચતુષ્કોણ આપણે દોરીએ છીએ આમ, હે ને? તો આ ચતુષ્કોણ દોરાણો કહેવાય. આ બાજુ તો અડધી છે, તો બધી બાજુ કેવી હોવી જોઈએ? આખી હોવી જોઈએ. સમજાણું કે ન સમજાણું? હાલો, ડન છે. તો અપૂર્ણાંકમાં જે છે એ બાજુની સંખ્યા ન હોવી જોઈએ. તો આપણે લખવાનું કે ભાઈ આવો નિયમિત બહુકોણ, બહુકોણ આવો, આવો નિયમિત, નિયમિત બહુકોણ શક્ય નથી, શક્ય નથી. કાકે, કાકે એટલે કારણ કે. શું કારણ છે? તો કે બાજુની સંખ્યા અપૂર્ણાંકમાં ન હોય. સિમ્પલ. બાજુની સંખ્યા, બાજુની સંખ્યા, બાજુની સંખ્યા અપૂર્ણાંકમાં ન હોય, અપૂર્ણાંકમાં ન હોય. લ્યો ભાઈ, સિમ્પલ હે ને? હવે બીજો પ્રશ્ન છે બી. શું આ માપ, આ માપ એટલે 22 અંશ એ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? એટલે હવે આપણને એમ કીધું કે જે બહિષ્કોણનું માપ 22 લીધું ને, આ માપ એટલે 22 માપ હવે અંતઃકોણનું લઈને જુઓ. 22 માપ અંતઃકોણનું લઈને જુઓ. જોઈ લઈએ ભાઈ. હાલો ભાઈ, આપણે 22 માપ લઈ લઈએ અંતઃકોણનું. આપણને શું વાંધો? ચેક કરી લઈએ. અંતઃકોણનું માપ કેટલું લેવાનું હવે? 22 અંશ. તો અંતઃકોણના માપ ઉપરથી બહિષ્કોણ ગોતવું પડે ને, એનું સૂત્ર આપણે લખ્યું હતું આની પહેલાના દાખલામાં. જો કેમ ગયું?
આપણે લખ્યું હતું ને, અંતકોણ વત્તા બહિષ્કોણ ઇઝ ઇક્વલ ટુ 180. બસ એ આ બહિષ્કોણ તો ગોતવું જ પડે, તો આપણે ગોતી લઈએ. અંતકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180. અંતકોણ 22 અંશ વત્તા બહિષ્કોણ 180. આ 22 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે બહિષ્કોણ બરાબર કેટલું મળશે? હવે બહિષ્કોણ બરાબર 180 અંશ 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 માઇનસ 22 અંશ. 180 માંથી 20 જાય એટલે 160, એમાંથી 2 કાઢો એટલે 158 વધ્યા. તો કેટલા વધ્યા? 158 અંશ. ઓકે, હવે ગોતીએ, પાછું સૂત્ર મૂકીએ. બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ ભાઈ બહિષ્કોણનું માપ બરાબર 360. જગતની માલિપા બહુકોણની સંખ્યા આપણે ગોતવાની છે, એટલે આપણે ગોતી લઈએ. એ ભાઈ જરા દેખ કે ચલો, આગે ભી નહીં પીછે ભી. હાલો ભાઈ, બાજુની સંખ્યા ટંટણાન ગુણ્યા બહિષ્કોણનું માપ કેટલું છે? 158. આજે મળ્યું નહીં લેવાનું. ક્યાંથી મળ્યું? તો કે અંતકોણ 22 લેવાનું. 180 માંથી 22 માઇનસ કરો એટલે 158 મળે. મૂકો એને 158 મળે. અંશ બરાબર 360 અંશ. આ ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય, એટલે બાજુની સંખ્યા બરાબર 360 ભાગ્યા 158. ઓકે, અડધા કરી હાલો. આના અડધા 180, 158 અડધા એટલે ભાગ્યા 2. આપણે અહીંયા કરીએ 158. એ ભાઈ 158 ભાગ્યા 2, 2 સત્તા 14, 1 વધ્યા ઉપરથી 8 ઉઠાડ્યો, 2 નવા 18. કેટલો જવાબ આવ્યો? 79. મૂકો ભાઈ, 79. આ એ અપૂર્ણાંકમાં આવ્યો, કારણ કે 79 ના ઘડી એમ કે 180 તો આવવાનું છે નહીં, તો અહીંયા જવાબ એ અપૂર્ણાંકમાં મળ્યો, એટલે શક્ય નથી તો લખવાનું. આવો નિયમિત બહુકોણ શક્ય નથી. જે ઉપર લખ્યું જ લખવાનું છે. કા કે બાજુની સંખ્યા અપૂર્ણાંકમાં ન હોય. લ્યો ભાઈ, વાર્તા પૂરી ને દાખલોય પૂરો. હાલો, ડન છે દીકરાઓ. તો આવી રીતે આપણે આ દાખલો ગણવાનો છે. ઓકે, ચાલો. સો મારા મિત્રો, આપણે હવે છેલ્લા પ્રશ્ન તરફ આવીએ, એટલે આપણો સ્વાધ્યાય જે છે એ પૂરો થઈ જાય. નંબર 1, નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોઈ શકે અને કેમ? જો ચલો સમજીએ. હવે ભાઈ, ખાલી લખી નથી નાખવાનું, આપણે કેમ ઈ દેખાડવાનું છે. અને આ દાખલો એક્ઝામમાં આપણને 4 માર્ક્સનો આખો પૂછાય. 5મો પ્રશ્ન અને 6ઠ્ઠો પ્રશ્ન બે. કેમ કરશું? તો જો સમજો કે ભાઈ, બહુકોણમાં ઓછામાં ઓછી 3 બાજુ હોય. ત્રિકોણ એ બહુકોણનું બેસ્ટ એક્ઝામ્પલ. એ નાનામાં નાનું, પછી એને 4 બાજુ હોય, 5 બાજુ હોય, 6 બાજુ હોય, 7 બાજુ હોય. પણ બહુકોણ કોને કહેવાય? જેમાં ઓછામાં ઓછી 3 બાજુ હોય. એટલે બહુકોણમાં ઓછામાં ઓછી 3 બાજુ હોય. બરાબર. હવે 3 બાજુ વાળો નિયમિત બહુકોણ એટલે શું? 3 બાજુ વાળો નિયમિત, બરાબર ને? બહુકોણ એટલે શું? બહુકોણ એટલે તો કે ભાઈ સમબાજુ ત્રિકોણ. કયો ભાઈ? સમબાજુ ત્રિકોણ. કેમ ભાઈ? પેલા નિયમિત કોને કહેવાય યાદ કરો? જેની 3 બાજુ હરખી, 3 ખૂણા હરખા, એને નિયમિત બહુકોણ કહેવાય. નિયમિત બહુકોણને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ કહેવાય. ઓકે, હવે સમબાજુ ત્રિકોણની 3 ખૂણાનો સરવાળો કેવો હોય? તો આપણે આ સમબાજુ ત્રિકોણ છે ને, આ સમબાજુ ત્રિકોણ છે. પીપી દોરાઈ જાય હરખો. હાલો, આ સમબાજુ ત્રિકોણ છે. આના 3 ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 હોય. તો આપણે લખીએ ભાઈ, સમબાજુ ત્રિકોણના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય ને.
સરવાળો બરાબર 180. આ ત્રણ ખૂણા છે, નામ આપી દઈએ. ખૂણો એ, બી અને સી. ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. બરાબર. અને ત્રણેય ખૂણા કેવા છે? સમાન હોય. તો ત્રણેય ખૂણા સમાન છે તો આપણે અહીંયા ધારી લઈએ. આપણે લખ્યું કે ભાઈ શું લખ્યું? સમાન બાજુ ત્રિકોણ છે. અહીંયા એક વાક્ય હજી લખીએ. સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણા કેવા હોય ભાઈ? સમાન હોય. હોય કે ન હોય? તો ત્રણેય ખૂણા સમાન છે તો આના બરાબર x લઈ લઉં, આના બરાબર x લઈ લઉં ને આના બરાબર x લઈ લઉં. એટલે ખૂણો a વત્તા ખૂણો b એટલે ખૂણો x વત્તા ખૂણો x વત્તા ખૂણો x બરાબર 180. ઓકે. કેમ x લીધા? ત્રણેય ખૂણા સરખા છે. અગર ત્રણેય ખૂણા સમાન છે તો આપણે x ધારીએ કે, a ધારીએ કે, b ધારીએ કે, c ધારીએ કે. abc તો અહીંયા લખ્યું છે એટલે તમે x ધારો, y ધારો, z ધારો, m ધારો, ગમે ધારો. મેં x ધાર્યું, x લખ્યું. અને તમારે લખવું હોય તો તમે લખી શકો કે ધારો કે અહીંયા લખી શકો ધારો કે આમે લખ્યું ને સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ સમાન હોય. એટલે આપણે અહીંયા લખીને કે તેથી અહીંયા નીચે એક વધારી દઉં તમને. તેથી અહીંયા જ લખી દઉં ખૂણો a બરાબર ખૂણો b બરાબર ખૂણો c બરાબર x. દરેક ખૂણાનું માપ સમાન હોય તો બધા ખૂણા સરખા છે ને એના બરાબર x લઈ લીધું. આમ લખી નાખો. ઓકે. કેટલી વાર x થયા? 3 વાર. x વત્તા x વત્તા x એટલે 3x બરાબર 180. 3 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર એટલે x બરાબર 180 ભાગ્યા 3. 3 6 18 0 એમને એટલે જવાબ કેટલો આવ્યો? 60. તો આપણે લખવાનું તેથી નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 હોય. તો લખવાનું તેથી નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ ઓછામાં ઓછું 60 અંશ હોય. લ્યો એ પૂરો. બી તો નાનો છે, એ ફરીથી સમજાવું હે ને. હાલો જો ભાઈ આપણને નિયમિત બહુકોણ કીધું તો અહીંયા તમારે નિયમિત લખવું હોય તો વાંધો નથી. ભાઈ નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછી 3 બાજુ હોય. હવે નિયમિત બહુકોણ છે અને જેની 3 બાજુ છે, 3 બાજુવાળો નિયમિત બહુકોણને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ કહેવાય. સમબાજુ ત્રિકોણમાં 3 બાજુ હરખી હોય, 3 ખૂણા હરખા હોય એટલે આપણે લખ્યું સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણા સમાન હોય. દરેક ખૂણા સમાન છે એટલે ખૂણો a બરાબર b બરાબર c બરાબર x લઈ લીધું. અને સમાન શું કહેવાય કે સમબાજુ ત્રિકોણનો ખૂણાનો સરવાળો 180 એટલે a વત્તા b વત્તા c બરાબર 180. ax bx ને cx એટલે x વત્તા x વત્તા x એટલે 3x. 3 ગુણાકારમાંથી ભાંગાકારમાં 180 ભાગ્યા 3 કરો એટલે 60. ઓકે થઈ ગયું. હવે આ કાંઈ અઘરું નથી, આ તો હેલું છે. નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? તો જુઓ સિમ્પલ છે. જેટલું ઓછામાં ઓછું આનું હશે એનું જો તમારે એક ખાલી સૂત્ર મૂકવાનું છે. બી માટે હું એક પેજ એડ કરી દઉં ભાઈ એટલે તમને સરસ મજાનું સમજાવી શકું. હાલો ભાઈ પેજ એડ કરી નાખીએ. હાલો હવે આપણે શું કીધું? નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ. બહુ સિમ્પલ છે. નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હશે? તો આ ત્રિકોણ દોર્યો દીકરાઓ, મારા દોસ્તો, મારા મિત્રો, આ ત્રિકોણ મેં દોર્યો. આ માનો કે ભાઈ નિયમિત શું કહેવાય બહુકોણ છે એટલે કે સમબાજુ ત્રિકોણ છે. આનું અંતઃકોણનું માપ ઓછામાં ઓછું અંદરનું 60. તો બહારનું કેટલું હોય? બહારનું જે હશે એ વધુ હશે. તો સૂત્ર મૂકો. આપણને ખબર તો છે, દાખલો તો ગણ્યો છે આપણે. અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180 દીકરાઓ. અંતઃકોણનું ઓછામાં ઓછું 60 છે. ઓકે. તો બહિષ્કોણનું જે મળશે એ વધુમાં વધુ મળશે દીકરાઓ 180. 60 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ એટલે બહિષ્કોણ બરાબર 180 માઇનસ 60 એટલે જવાબ 120.
અંશ. બરાબર ને? તો આનું ઓછામાં ઓછું 60 છે, તો 12 એ વધુમાં વધુ હશે. 12 છે એ બહિર્કોણ છે, તો વધુમાં વધુ કેટલું થાય? તો કે 120 અંશ લખી નાખવાનું. આ કે ભાઈ નિમિત્ત બહુકોણનું બહિષ્કોણનું માપ, બહિષ્કોણનું વધુમાં વધુ માપ 120 અંશ થાય. લ્યો વાર્તા પૂરી. આ બી છે, ઓલું એ હતું. સિમ્પલ. હજી એક વખત 1 જ મિનિટ થાય, 30 સેકન્ડ થાય. આપણને નિમિત્ત બહુકોણ કીધું, એના ઓછામાં ઓછી 3 બાજુ હોય. 3 બાજુવાળો નિમિત્ત બહુકોણને કહેવાય સમબાજુ ત્રિકોણ, જેની 3 બાજુ હરખી, 3 ખૂણા હરખા. આપણે તો ખૂણા જોવા હતા એટલે આપણે લીધું ખૂણો A B C બરાબર X. હવે આપણે જાણીએ છીએ કે સમબાજુ ત્રિકોણનો સરવાળો કેટલો થાય? 180. બરાબર? સમબાજુ ત્રિકોણના ખૂણાનો સરવાળો 180. તો ખૂણો A B અને C ત્રણેય બરાબર x x x 3x થયા. 3 લખ્યા ગુણાકારમાંથી ભાગાકારમાં, એટલે 60 જવાબ આવ્યો. તો ભાઈ નિમિત્ત બહુકોણના અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું થાય? 60 થાય. તો બહિષ્કોણનું માપ વધુમાં વધુ કેટલું થાય? તો કે અંતઃકોણ વત્તા બહિષ્કોણ બરાબર 180. આ 60 પ્લસ છે, આ બાજુ તો માઇનસ 180 માંથી 60 જાય એટલે 120. વાર્તા પૂરી. સમ થઈ ગયો પૂરો. હે ને? ડન છે. અને આપણો સ્વાધ્યાય થઈ ગયો પૂરો. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોમાં શેર કરી દો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.